હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 9 જેમાં આપણે ગણિત વિષય એમાં ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિનો 12મા નંબરનો લેક્ચર છે, જે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે. આજે આપણે વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમોની વાત કરીશું, એટલે કેટલાક સૂત્રોની વાત કરીશું, અને તેના ઉપરથી આપણે ઉદાહરણ 20 અને સ્વાધ્યાય 1.5 ગણીશું. પછી અહીંયા આપણો ચેપ્ટર પૂરો થાય છે. પછી આપણે છેલ્લે સારાંશની થોડી વાત કરીશું કે આપણે આ ચેપ્ટરમાં શું શીખ્યા. તો ચલો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલું સૂત્ર છે વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકનો નિયમ. કોઈ સંખ્યા હોય એ, એની m ઘાત હોય ગુણ્યા એની n ઘાત હોય, તો એનું જે આપણે ફાઇનલ, ધારો કે કોઈ તમારી સંખ્યા છે 2/3 ઘાત ગુણ્યા 2/5 ઘાત, તો તમારો ફાઇનલ આન્સર શું બનશે? 2/3 + 5 ઘાત એટલે કે 2/8 ઘાત. આ તમારો ફાઇનલ આન્સર બનશે. તો અહીંયા તમે કેવી રીતે લખી શકો કે એની m + n ઘાત. આ હું તમને ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું. પછી ગુણાકારમાં સરવાળો થાય. જો અહીંયા ભાગાકાર હોય એની m ઘાત પણ આધાર સરખા હોય તો એની m ઘાત, તો અહીંયા શું થશે? એની m - n. જો અહીંયા 2/3 ઘાત હોય, ભાગાકારમાં 2/5 ઘાત હોય, તો અહીંયા શું થશે? 2/5 - 3 એટલે કે 2/-2 ઘાત. તો તમે કેવી રીતે લખી શકો અહીંયા કે 1/2 ઘાત, કેમ કે અહીંયા માઇનસ છે એટલે નીચે આવશે આન્સર. આ રીતે તમે લખી શકો છો. અહીંયા આપણે રફ વર્ક રિમૂવ કરી દઈએ અને અહીંયા આપણે થિયરી લખી દઈએ કે ગુણાકારમાં આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થશે. ગુણાકારમાં આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો કરવાનો, અને ભાગાકારમાં આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી કરવાની. અહીંયા ભાગાકારમાં આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી થશે. તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે ગુણાકારમાં આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો, અને ભાગાકાર હોય અને આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી કરવાની રહેશે. પછી આપણે આગળના સૂત્રની વાત કરીએ. તો ત્રીજામાં તમને કોઈ સૂત્ર આપેલું હોય કે એની -m ઘાત, તો આગળ એનો જવાબ શું બનશે? a ભાગ્યા એની m ઘાત. મેં તમને આગળ કીધું હતું, ધારો કે 2/-2 ઘાત હોય તો એનો આન્સર શું બનશે? 1/2 ઘાત. અને અહીંયા જો 2/2 ઘાત હોય, તમારો ફાઇનલ આન્સર બનશે 1/, આવી રીતે હોય કોઈ પણ, તો તમારે ઉપર બનશે 2/-2 ઘાત. હું તમને એક વધારે ઉદાહરણ આપીને સમજાવું છું. ધારો કે કોઈ સંખ્યા છે અહીંયા જ્યાં 2/3 ઘાત છે અને નીચે આપણે કીધું એવી રીતે 2/5 ઘાત છે. તો અહીંયા મેં તમને કેવી રીતે કીધું હતું કે 2/3 - 5 તો થશે, તો 2/-2 થઈ, તો આપણે એને 2/2 ઘાત લખી શકીએ. મેં તમને આ પણ સમજાવી દીધું, સોરી, આ ભાગાકારવાળું સમજાવ્યું, આ પણ સમજાવી દીધું અને સાથે આ પણ સમજાવી દીધું, બંને એક સાથે સમજાવી દીધા છે. ચલો આપણે આગળ વધીએ. આ તમને આપેલું, તમે આ લખી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ ચોથા નંબરમાં. તો તમને કોઈ સંખ્યા આપેલી હોય a ગુણ્યા b ની m ઘાત. અહીંયા ઘાત સરખા નથી, તો બંને પર શું થશે? a ની પણ m ઘાત અને ગુણ્યા b ની પણ m ઘાત થશે. આગળ કોઈ સૂત્ર આપેલું હોય કે 5મા નંબરનો આપણે જોઈએ તો કે a ભાગ્યા b આખા કૌંસની m ઘાત, તો તમે અલગ કરશો તો a ની પણ m ઘાત થશે અને ભાગાકારમાં b ની પણ m ઘાત થશે. પછી આગળનું આપણે સૂત્ર જોઈએ. છઠ્ઠું, તો આપણને a ની m ઘાત આપેલું હોય, કૌંસમાં આખા જે બ્રેકેટ હોય એની પણ n ઘાત આપેલી હોય, તો આપણે કેવી રીતે કરીશું? a ની m ગુણ્યા n ઘાત થશે. તમે mn પણ લખી શકો. અહીંયા આપણે ગુણાકાર કરી દઈએ, બધા વિદ્યાર્થીઓને ખબર પડે એવી રીતે m ગુણ્યા n. પછી 7મા નંબરનું સૂત્ર આપણે જોઈએ. ધારો કે અહીંયા તમને a છે એની વર્ગમૂળ કરીને m ઘાત આપી, તો તમે કેવી રીતે લખી શકો? આપણે અહીંયા જે a છે એની 1/m ઘાત લખી શકાય. તમને વર્ગમૂળ જો આપેલું હોય તો અહીંયા તમને એમ આપેલું હોય કે 2
2 છે એની 1/3 ઘાત આપેલી, તો તમે એને કેવી રીતે લખી શકો કે 2નું ઘનમૂળ તમને આપેલું છે. તમને અહીંયા ઉદાહરણ દ્વારા હું સમજાવું છું. અહીંયા ધારો કે તમને 2/3ની 2 ઘાત આપેલી, તો તમે 2ની પણ 2 ઘાત લખી શકો અને 3ની પણ 2 ઘાત લખી શકો. અહીંયા જે આપેલું હોય એ બંનેના ભાગ ઘાતમાં જશે. બધા નિયમો ખબર પડી ગઈ. તો હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. ફરી એકવાર આપણે જોઈ લઈએ, આપણે દાખલા ગણવામાં સરળતા રહે. તો જો બંનેના આધાર સરખા હોય તો ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, બંનેના આધાર સરખા હોય તો ભાગાકારમાં ઘાતની બાદબાકી, પછી જો ઘાતમાં માઇનસ હોય તો નીચે ભાગાકારમાં જશે. પછી બંનેની આધાર સરખા ન હોય અને બંનેની કૌંસની બહાર ઘાત હોય તો બંનેને એક ઘાત આપી દેવાની, ભાગાકારમાં બંનેને અલગ ઘાત આપી દેવાની. પછી કોઈ સંખ્યાની ઘાત હોય, આખા બ્રેકેટની ઘાત હોય તો બંને ઘાતનો ગુણાકાર કરવાનો. પછી જો વર્ગમૂળ હોય તો એને 1ના છેદમાં લખી દેવાનું. તમારે સમજણ પડી ગઈ? તો હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. ઉદાહરણ 20થી આપણે શરૂઆત કરીએ. ચલો અહીંયા આપણે ઉદાહરણ 20થી શરૂઆત. તો ઉદાહરણ 20માં શું કીધું છે કે સાદું રૂપ આપો. એમાં 4 દાખલા તમને આપવામાં આવ્યા છે. પહેલા દાખલામાં એવું કીધું છે કે 2ની 2/3 ઘાત ગુણાકારમાં પછી 2ની 1/3 ઘાત આપવામાં આવી છે. તો મેં તમને કીધું હતું અહીંયા શું છે, જો આધાર સરખા છે પછી તો શું થાય, ઘાતનો સરવાળો થાય જો ગુણાકાર હોય તો. અહીં તો આપણે કરી દઈએ. અહીંયા તો 2ની આપણે અહીંયા બરાબર કરી, ઉપર 2/3 પ્લસ 1/3. જો આમાં પણ એના છેદ સરખા છે તો ઉપરલા સરવાળો થશે. જો છેદ સરખા ન હોય તો આપણે ચોકડી ગુણાકાર કરીને પહેલાં છેદ સરખા કરવા પડે, પણ અહીંયા છેદ સરખા છે તો અહીંયા આપણે કેવી રીતે ગણતરી કરીશું, 2ની ઉપર સરવાળો થશે 2 + 1 અને અહીંયા છેદ તો સરખા છે. ફાઇનલ આન્સર આપણો શું આવશે, 2 ઉપર 3/3. 3 ઉડી ગયા તો શું આવશે, 2ની 1 ઘાત. તો 2ની 1 ઘાત એટલે કે આપણો ફાઇનલ આન્સર આવ્યો 2, જે ઉદાહરણ 20નો પહેલા નંબરનો દાખલો હતો એનો. હવે આપણે બીજા નંબરના દાખલા તરફ આગળ વધીએ. તો એમાં આપણને શું કહેવામાં આવ્યું છે, આપણે રકમ જોઈ લઈએ. તો 3ની 1/5 ઘાત અને બ્રેકેટની પણ 4 ઘાત. તો આપણે જોઈ લઈએ કે 3ની 1/5 ઘાત અહીંયા આપણે સરખી રીતે લખી દઈએ. 3ની 1/5 ઘાત અને આખા બ્રેકેટની 4 ઘાત. આ ઉદાહરણમાં મેં તમને શું કીધું હતું કે ગુણાકાર કરવાનો રહેશે. તો હવે આપણે અહીંયા આગળ એનો ગુણાકાર કરી લઈએ. તો અહીંયા આપણે 3ની 1/5 ગુણ્યા 4, અહીંયા કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ. તો આપણે શું કરી શકીએ કે 3ની 4/5 ઘાત તમારો ફાઇનલ આન્સર થશે. હવે આપણે આગળ વધીએ. આપણે એક પેજ એડ કરી લઈએ. હવે આપણે ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. તો ત્રીજા દાખલામાં શું કીધું છે કે 7ની 1/5 ઘાત ભાગ્યા 7ની 1/3 ઘાત. તો આપણે 7ની 1/5 ઘાત ભાગ્યા 7ની 1/3 ઘાત. જો અહીંયા આધાર સરખા છે તો ઘાતની બાદબાકી થશે. તો અહીંયા આપણે કરીને જોઈએ નીચે કે 7 1/5 માઇનસ 1/3. મેં તમને આગળ કીધું હતું કે છેદ સરખા ના હોય તો આપણે ચોકડી ગુણાકાર કરીને છેદ સરખા કરીશું. તો કેવી રીતે કરીશું તો હું તમને સમજાવું છું. જો અહીંયા આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે અને નીચેલા બંને પદનો ગુણાકાર. મેં તમને ઘણીવાર આગળ ચોકડી ગુણાકાર શીખવાડવામાં આવ્યો છે. તો આપણે કેવી રીતે કરીશું તો 7 અહીંયા શું થશે, 3 ઉપર ગુણાકારમાં જશે તો 3 માઇનસ અહીંયા 5 ગુણાકારમાં જશે તો 1 × 5 5 અને નીચેલા બંને પદનો ગુણાકાર એટલે કે 3 × 5 = 15 અથવા 5 × 15. તો અહીંયા શું થશે, 7ની -2/15 આપણે સરખી રીતે લખી દઈએ. આપણું ફાઇનલ આન્સર થશે -2/15. આ આપણો થયો ફાઇનલ આન્સર. હવે આપણે ચોથા દાખલા તરફ આગળ વધીએ. આવી રીતે તમને કેટલા પણ દાખલા આપે તો તમે ગણી શકો છો. ચોથા નંબરના દાખલામાં આપણને શું કીધું છે, 13ની 1/5 ઘાત ગુણ્યા 17ની 1/5 ઘાત. તો આપણે ખૂબ શું કરી શકીએ, 13ની 1/5 ઘાત ગુણ્યા ડોટ કર્યું છે અમને
ડોટ એ ગુણાકાર જ કહેવાય, ગુણ્યા 17 ની 1/5 ઘાત. તો અહીંયા જો મેં તમને આગળ શીખવાડ્યું, તો આપણે સૂત્રમાં કેવું હતું કે તે ધારો કે સમજાવું છું, એ ગુણ્યા બીની એમ ઘાત હોય તો એની પણ એમ ઘાત થશે અને ગુણ્યા બીની પણ એમ ઘાત થશે. જો આપણને અહીંયા ઘાત સરખી આપેલી છે, ખાલી આધાર અલગ અલગ આપે તો આ સેમ છે, તો આપણે આને હવે આવી રીતે લાવવાનું છે. તો આપણે શું કરી શકીએ હવે અને આગળના સ્ટેપમાં, તો 13 ગુણ્યા 17 ની 1/5 ઘાત લખી શકીએ. ઉલટો દાખલો આપવામાં આવ્યો છે, તો અહીંયા હવે 17 અને 13નો ગુણાકાર કેટલો થાય, તો અહીંયા આપણે સાઈડમાં કરી દઈએ 0, 17, પછી 7 તરી 21, વધી 2 અને 5, 1, 2, 1. તો આપણો આન્સર 2 થશે અહીંયા, કેમ કે અહીંયા 12 ને 1 વધી જશે. તો આપણો ફાઇનલ આન્સર થશે 221 ની 1/5 ઘાત. જે ઘાત નીકળજો તમે નીકાળી શકો છો, પણ કોઈની 5 ઘાત 221 થતું નથી. જો 225 હોય તો આપણે નીકાળી શકીએ છીએ. ચલો હવે આપણે આગળ વધીએ. અહીંયા આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ. આગળ હવે આપણે સ્વાધ્યાય 1.5 તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 1.5. સ્વાધ્યાય 1.5. તો એમાં પહેલું શું કીધું છે, પ્રશ્ન નંબર 1, તેમાં કિંમત શોધવાનું કીધું છે. કિંમત શોધો. તો આ તો પહેલો અને બીજો પ્રશ્ન તો સિમ્પલ દાખલા છે, ખાલી આપણે કિંમત શોધવાની કીધી છે. અને ત્રીજા દાખલામાં સાદુરૂપ છે. તમે બધા જ દાખલા જાતે ગણવાનો ટ્રાય કરો, પછી હું અહીંયા લેક્ચર જોઈને તમે ફરીથી ગણી શકો છો તમારે દાખલો સાચો પડ્યો છે કે ખોટો. તો એમાં પ્રશ્ન નંબર પહેલામાં પહેલો દાખલો શું છે, તો કે 64 ની 1/3 ઘાત. તો એ જે છેદમાં હોય એ આપણે અહીંયા જે આધાર હોય એની ઘાત લાવવાની રહેશે. ધારો કે અહીંયા કોનો વર્ગ કરીએ તો 64 થાય, જો 2 ઘાત છે તો આપણે તમે મગજમાં વિચારો. તો અહીંયા આપણે જો 8નો વર્ગ કરીએ તો 64 થાય, તો કે હા. તો અહીંયા આપણે 8નો વર્ગ ભાગ્યા 1/3. તો આપણે શું કહેતા હતા આગળ કે 8 અહીંયા 2 છે અને ગુણ્યા 1/2. તો ઉડી જશે, તો આપણો ફાઇનલ આન્સર બનશે 8. તમને ફરીથી સમજાવું છું આપણે શું કર્યું. તો અહીંયા 64માંથી આપણે અહીંયા જે છેદમાં હોય એ આપણે ઘાત લાવવાનો રહેશે. તો અહીંયા આપણે 2 ઘાત લાવવા માટે 8નો વર્ગ કર્યો, તો 8નો વર્ગ કર્યો તો 2 ઘાત થઈ, 8 ની 2 ઘાત ગુણ્યા ઉપર જે આપેલી હતી 1/2 ઘાત. પછી આપણે આવો કૌંસ તો આપણે ગુણાકાર કરતા હતા, તો આપણે ગુણાકાર કર્યો. અહીંયા આપણે 2 ઉડાડી દીધા, તો 8 ની 1 ઘાત થઈ, તો આપણો ફાઇનલ આન્સર મળ્યો 8. હવે આપણે આગળ બીજા નંબરનો દાખલો જોઈએ. તો બીજા નંબરના દાખલામાં આપણને શું કીધું છે, 32 ની 1/5 ઘાત. તો આપણે શું કરી શકીએ એના ગણતરીમાં, કોની 5 ઘાત થાય. અહીંયા છેદમાં 5 છે, તો કોની 5 ઘાત 32 થાય. તો આપણે 2 ની 5 ઘાત 32 થાય. તમે કરો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. તો અહીંયા આપણે 2 ની 5 ઘાત લખી શકીએ, તો કે હા. તો આપણે અહીંયા લખી દઈએ 2 ની 5 ઘાત અને બ્રેકેટની બહાર 1/5. તો અહીંયા આપણે 2 ની 5 ગુણ્યા 1/5 લખી શકીએ. હા, અહીંયાથી 5 5 ઉડી જશે, આપણો ફાઇનલ આન્સર બનશે 2. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલામાં આપણને શું કીધું છે, 125 ની 1/3 ઘાત. તો કોનો આપણે ઘન કરીએ તો 125 થાય. તો આપણે 5નો ઘન કરીએ તો 125 થાય, કેમ કે 5 ગુણ્યા 5 25 અને 25 ગુણ્યા 5 125. તો આપણે લખી શકીએ કે 5નો ઘન અને બ્રેકેટની બહાર 1/3. આગળ આપણે સાદુરૂપ આપીએ તો ગુણાકાર થશે, 3 3 અહીંયા ઉડી જશે, 5 ની 1 ઘાત આપણો આન્સર બનશે, એટલે કે આપણો આન્સર બનશે 5. અહીંયા આપણી ગણતરી પૂર્ણ થાય છે પ્રશ્ન નંબર 1ની. હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં શું કીધું છે, એમાં પણ કિંમત જ શોધવાની છે, પણ આપણે પહેલાં આપણે 1 ની 2 ઘાત હતી, 1 ની 5 ઘાત હતી, 1 ની 3 ઘાત હતી. અહીંયા આપણે ઉપર પણ જે ઘાત છે એમાં 3, 2, 3 અને -1 આપવામાં આવ્યા છે. તો આપણે શોધીએ. શું કીધું છે આપણને, કિંમત શોધો. પ્રશ્ન નંબર 2ની આપણે દાખલા નંબર 1થી શરૂઆત કરીએ.
તો દાખલા નંબર 1માં આપણને શું કહેવામાં આવ્યું છે કે 9 હોય 9ની 3/2 ઘાત આપણને આપવામાં આવી છે. તો આપણે ગણતરી કેવી રીતે કરતા હતા કે નીચે છેદમાં હોય એને આપણે આધારના ઘાત સ્વરૂપે લાવવાનો રહેશે. તો આ છેદમાં 2 છે તો આપણે એના ઘાત સ્વરૂપે લઈએ. તો કોની 2 ઘાત છે તો આપણે કોનો વર્ગ છે 9 થશે. તો આપણે 3નો વર્ગ 9 થાય. તમને બધાને ખબર છે, આ તો સિમ્પલ છે. તો આપણે અહીંયા 3નો વર્ગ કરીશું અને 12 3/3. હવે આપણે એને ગુણાકારમાં લઈ જઈશું. તો 3/2 × 3/2. તો અહીંયા 2 ઉડી જશે. આપણો આન્સર બનશે 3/3 ઘાત. તો 3/3 ઘાત આપણો આન્સર શું થાય? 3નો ઘન કેટલો થાય? 3 × 3 9 અને 9 તરી 27. તો આપણો આન્સર બનશે 27. હવે આપણે બીજો જોઈએ. તો બીજા પ્રશ્નમાં આપણને શું કીધું છે? એટલે દાખલા નંબર 2. એમાં આપણને કીધું છે 32ની 2/5 ઘાત. બધા અહીંયા સિમ્પલ દાખલા જ આપવામાં આવ્યા છે. તો અહીંયા આપણે ગણતરી કરી લઈએ. આગળ આપ્યા હતા એમ સેમ જ 32ની હવે તમને ખબર છે કે 2ની 5 ઘાત એ 32 થાય. મેં તમને આગળ કીધું જ છે. 2ની 5 ઘાત અહીંયા લખી દઈએ અને કૌંસની બહાર 2/5. અહીંયા આપણે એનો સાદુરૂપ આપીએ તો 5 × 2/5. 5 અહીંયા ઉડી જશે. આન્સર બનશે 3ની 2 ઘાત 2ની 3 ઘાત સોરી અહીંયા 2 આવશે. 2ની 2 ઘાત તો આપણો આન્સર બનશે 4. હવે અહીંયા આપણે દાખલા નંબર 3 ગણીએ. તો દાખલા નંબર 3માં આપણને શું કીધું છે? તો 16ની 3/4 ઘાત. અહીં આપણે લખી દઈએ. તો અહીંયા છેદમાં 4 છે તો આપણે કોની 4 ઘાત 16 થાય? તો આપણે 2નો ગુણાકાર કરો તમે. 2 × 2 4, 4 × 2 8 અને 8 × 2 16. તો આપણે 2ની 4 ઘાત તમારો 16 આન્સર બનશે. તો આપણે ગણતરી કરી લઈએ. હવે 2ની 4 ઘાત × 3/4. તો આપણે ગુણાકાર હવે આપણે સાદુરૂપ આપી દઈએ. 4 × 3/4. 4 ઉડી જશે. આપણો આન્સર બનશે 2ની 3 ઘાત. 2નો ઘન શું થાય? 8. તો આપણો આન્સર ફાઇનલ આન્સર બનશે 8. હવે આપણે પ્રશ્ન નંબર 2ના છેલ્લા દાખલા એટલે ચોથા દાખલા તરફ આગળ વધીએ. જેમાં આપણને કીધું છે 125ની -1/3 ઘાત. પ્રશ્ન નંબર 1માં આપણને આવો દાખલો આપવામાં આવ્યો હતો, ત્રીજો દાખલો. એમાં ખાલી +1/3 હતો. એનો આન્સર આવ્યો તો 5. તો આનો આન્સર આવશે 1/5. કેમ કે અહીંયા બધું જ સેમ આપ્યું છે, ખાલી ઉપર માઇનસ આપ્યા છે. તો એ છેદમાં જતા રહેશે. મેં તમને આગળ શીખવાડ્યું તેવી રીતે. તો આપણે ગણતરી કરીને ચેક કરી લઈએ. તો અહીંયા છેદમાં 3 છે તો કોનો ઘન 125 થશે? તો મેં તમને આગળ શીખવાડ્યું તો એવી રીતે 5નો ઘન 125 થશે. ઉપર -1/3. તો આપણે અહીંયા લખી શકીએ 5 × 3 અને ભાગ્યા -1/3. 3 ઉડી જશે. અહીંયા આપણો આન્સર બનશે 5ની -1 ઘાત. તો આપણે આને કેવી રીતે લખી શકીએ? 1/5ની 1 ઘાત લખી શકીએ. તો કે હા, આપણો ફાઇનલ આન્સર બનશે 1/5. અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પણ પૂર્ણ થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ. આપણે અહીંયા એક પેજ એડ કરી લઈએ. હવે આવશે આપણો સ્વાધ્યાય 1.5નો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં આપણે શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપો. એમાં આપણને 4 દાખલામાં આપવામાં આવ્યા છે. તો તમે જાતે ગણતરી કરીને ટ્રાય કરો. હું અહીંયા ગણાવવાનો જ છું. તો દાખલા નંબર 1માં આપણને શું કીધું છે? અહીંયા આપણે જોઈએ. તો દાખલા નંબર 1માં આપણને કીધું છે 2ની 2/3 ઘાત × 2ની 1/5 ઘાત. તો અહીંયા આપણે 2ની 2/3 ઘાત × 2ની 1/5 ઘાત. હવે એનું સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા આધાર સરખા છે, ગુણાકાર છે. તો અહીંયા જે આપણો ઘાત હોય એનો શું થશે? સરવાળો થશે. મેં તમને શીખવાડ્યું છે. તો અહીંયા 2ની 2/3 ઘાત પ્લસ 1/5 ઘાત. અહીંયા છેદ સરખા નથી તો આપણે ચોકડી ગુણાકારની રીતે સાદુરૂપ આપીશું. તો કેવી રીતે આપીશું? તો અહીંયા 5 છે આ ઉપર ગુણાકારમાં જશે, 3 છે અહીંયા ગુણાકારમાં જશે, નીચેલા બંને પદનો ગુણાકાર. તો હું તમને શીખવાડું છું. જેટલા તમે દાખલા વધુ પ્રેક્ટિસ કરશો એટલું તમને બધું ફાવી જશે. તો અહીંયા શું થશે? તો અહીંયા જો 2ના ગુણાકારમાં 5 આવશે તો અહીંયા 10 બનશે. પ્લસ અહીંયા 1ના ગુણાકારમાં 3 આવશે તો 3 બનશે. નીચે બંનેનો ગુણાકાર તો 3 × 5 = 15 બનશે. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર બનશે 2ની 13/15 ઘાત. જો તમને સમજણ ના પડે તો તમે ફરીથી ગણી શકો છો. અહીંયા મેં
ચોકડી ગુણાકાર કેવી રીતે કરીશું તમને સમજાવું છું. આ 5ને અહીંયા ઉપર 2 સાથે ગુણાકારમાં લઈ ગયા, 3ને એક સાથે ગુણાકારમાં લઈ ગયા અને નીચેલા બંનેનો ગુણાકાર કરીને સેમ મૂકી દીધું છે. તમારે તે ચોકડી ગુણાકારની રીતે સાદુરૂપ આપી શકો છો જો છેદ સરખા હોય નહીં અને સરવાળો અથવા બાદબાકી હોય તો. ચલો આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ. તો બીજા દાખલામાં આપણને શું કીધું છે તો 1/3 અને આખા કૌંસની 7 આપણે દાખલો આપવામાં આવ્યો છે. તો આનો આપણે સાદુરૂપ આપીએ તો કેવી રીતે આપીશું આપણે. અહીંયા હવે શું થશે, મેં તમને શીખવાડ્યું હતું a હોય ભાગ્યા b હોય અને એની m ઘાત. તો શું થશે, એની પણ m ઘાત થશે અને બીની પણ m ઘાત થશે. તો અહીંયા આપણે શું કરીશું, 1ની પણ 7 ઘાત કરીશું અને 3ની 3 ઘાત છે એની પણ આપણે 7 ઘાત કરીશું. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો 1ની 7 ઘાત નીચે થશે આપણે 3ની 3 ઘાતની પણ 7 ઘાત. તો આપણે આગળ સાદુરૂપ આપીએ તો 1ની 7 ઘાત. અહીંયા આપણે જો કૌંસ હતા આપણે ગુણાકાર કરતા તો તમને યાદ હશે તો 3 ગુણ્યા 7 એની ઘાતમાં ગુણાકાર થશે. તો 1ની 7 ઘાત નીચે 3ની 21 ઘાત. આ તમારો આન્સર તમે આવી રીતે લખી શકો છો. હવે તમે 1ની 7 ઘાત કરો તો પણ તમારો આન્સર એક જ રહેશે. ત્યાં 1/3ની 21 ઘાત. હવે તમે કેવી રીતે કરી શકો છો, અહીંયા 1ની કોઈ આપણે 21ને ઉપર લઈ જઈએ તો શું થશે, તો અહીંયા આપણે આવી રીતે તમે રાખી જ શકો છો. આ તમારો ફાઇનલ આન્સર છે. તમે આટલું જ બસ રાખો, વધારે મગજમારી કરવાની જરૂર નથી. તમે આ લખશો તો તમારે ફૂલ માર્ક્સ તમને આપવામાં આવશે. 1/3ની 21 ઘાત. ચલો હવે આપણે ત્રીજા નંબરના દાખલા તરફ આગળ વધીએ. તો ત્રીજા નંબરના દાખલામાં આપણને શું કીધું છે તો 11ની 1/3 ઘાત ભાગ્યા 11ની 1/4 ઘાત. તો આપણે અહીંયા સિમ્પલ દાખલો છે, તમને આવડતો જ હશે. ઘણા વિદ્યાર્થીઓ તો મારી પહેલાં જ ગણતરી કરી દીધી હશે. જેને પણ ગણતરી સાચી પડે એ પોતાને જાતે શાબાશી આપી શકે છે. તો અહીંયા જો આધાર સરખા છે, ભાગાકાર છે તો ઘાતની બાદ બાકી થશે. તો અહીંયા આપણે 11ની 1/3 ઘાત માઇનસ 1/4 ઘાત. તો અહીંયા આપણે સાદુરૂપ કેવી રીતે આપીશું, ચોકડી ગુણાકારના રીતે. આ 4 ઉપર ગુણાકારમાં જશે 1ની સાથે, આ 2 અહીંયા ગુણાકારમાં જશે અને નીચેલા બંને પદનો ગુણાકાર. તો આપણે આગળ હવે આપીએ સાદુરૂપ. તો કેવી રીતે એનું સાદુરૂપ મળશે, તો અહીંયા 11m ના m ઉપર 4 ગુણાકારમાં ગયા તો 4 માઇનસ 2 ગુણાકારમાં ગયા તો 2 અને નીચે 4 અને 8 2નો ગુણાકાર થશે 8. તો આપણો ફાઇનલ આન્સર બનશે 11ની 2/8 ઘાત. હજુ જો તમારે એક સ્ટેપ એડ કરું તો તમે કરી શકો છો. અહીંયા 2 અને તમે 4નો ગુણાકાર એટલે કે અહીંયા એક સ્ટેપ તમે ઉડાડી શકો છો, 2 ઉડાડી શકો છો બંને પદમાંથી. તો તમારો ફાઇનલ આન્સર તમે 11 અહીંયા 1 આવશે, 2 ઉડાડો તો નીચે 1 આવશે એટલે 1/4 તમે લખી શકો છો. 2/8 પણ તમારો ફાઇનલ આન્સર સાચો જ છે, પણ તમે એક સ્ટેપ એડ કરી શકો છો જો તમારી ઈચ્છા હોય તો. હવે પ્રશ્ન નંબર 3નો છેલ્લો દાખલો એટલે કે ચોથા નંબરનો દાખલો. એમાં આપણને શું કીધું છે કે 7ની 1/3 ઘાત ગુણ્યા 8ની 1/3 ઘાત. તો અહીંયા શું થશે, જો અહીંયા ઘાત સરખી છે અને આધાર અલગ અલગ છે તો આપણે આધારનો ગુણાકાર કરી લઈએ. સાદુરૂપમાં આપણે આધારમાં 7 ગુણ્યા 8 અને આપણે ઘાત સેમ કરી લઈએ 1/3. તો આ થશે 56ની 1/3 ઘાત. આ મળી ગયો તમારો ફાઇનલ આન્સર. આની જ સાથે અહીંયા આપણો આ લેક્ચર નંબર 12 અને ચેપ્ટર નંબર 1 પણ પૂર્ણ થાય છે. હવે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીની શરૂઆત કરીશું આગળ. તો જો તમને લેક્ચર સારા લાગ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.